નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ફરી એક વખત ખેડા તાલુકાના નવા ગામમાં આવેલા મુખ્ય ચોખા સંશોધન કેન્દ્રની ભવ્ય આધુનિક પ્રયોગશાળાની મુલાકાતે છીએ। ખેતી વિષયક શિક્ષણ પ્રાપ્ત કરતા યુવાનો માટે આ લેબ પરીક્ષણ સ્થળ જોવા જેવું છે। ખૂબ જ આધુનિક યંત્રો અને પદ્ધતિ દ્વારા અહીં કીટકશાસ્ત્ર, રોગશાસ્ત્ર, પાક સંવર્ધનની સરસ પરીક્ષણ અને સંશોધનો થાય છે। એટલે ખેડૂતોએ પણ આ સ્થળની મુલાકાત લેવા જેવી છે અને ખાસ કરી યુવાનોએ પણ આ સ્થળની, આ લેબોરેટરીની મુલાકાત લેવા જેવી છે। અહીંયા સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને મોટામાં મોટા ડાંગરના તમામ પ્રકારની જીવાત, કીટક અહીંયા જોવા મળશે અને એનો નિયંત્રણ એ પણ અહીંયાથી જ માહિતી જાણવા મળશે। એક આખો વિભાગ છે, એકદમ સૂક્ષ્મ, નાનામાં નાનું રાઈના દાણા જેટલું પણ જીવાત છે એ પણ અહીં તમને તાદ્રશ્ય જોવા મળશે। અને આ વિભાગ કીટકશાસ્ત્ર વિશે SR થોરાટ એ આપણે માહિતી આપે છે, એ જાણીએ। કેન્દ્ર ખાતે કીટકશાસ્ત્ર વિભાગમાં ડાંગરમાં આવતી જુદી જુદી મુખ્ય જીવાતો વિશે સંશોધન કરવામાં આવે છે। એમાં ડાંગરમાં મુખ્યત્વે ખાસ કરીને ગાભમારાની ઈયળ, પાનવાળના ઈયળ અને ડાંગરના ચૂસ્યા મુખ્ય છે। અને બાકી અલગ અલગ જીવાતો જેવી કે અળસી, હોર્ન કેટરપિલર, રાઈસ કીપર એવી અલગ અલગ જીવાતો છે। અત્રે મુખ્યત્વે ખાસ કરીને જે મુખ્ય જીવાતો છે એના નિયંત્રણ માટે જે ભલામણો છે એ બહાર પાડવામાં આવે છે। એમાં 2-3 વર્ષ સુધી ખતરા કરીને જે સારી જે જંતુનાશક દવા કે સારી મેનેજમેન્ટ પ્રેક્ટિસ જે સારી આવે એને આપણે ભલામણના રૂપે લઈ જઈએ છીએ। અત્રે અલગ અલગ ખેડૂતો જે એના જે કંઈ પ્રશ્નો હોય એ સેમ્પલ સાથે લઈને આવે છે। અત્રે લેબોરેટરીમાં અમે ચકાસણી કરીએ છીએ અને યોગ્ય નિદાન જે મેનેજમેન્ટ પ્રેક્ટિસ છે એને આપણે ભલામણ કરીએ છીએ। અત્રે ખાસ કરીને હાલના તબક્કે ડાંગરમાં પાનવાળના ઈયળ અને ગાભમારાની ઈયળની શરૂઆત થઈ ગઈ છે અને જે ચૂસ્યા પ્રકારની જીવાત છે એનું જે ઈંડા અવસ્થા છે એ અને બચ્ચા અવસ્થાનું એની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે આપણે હાલના તબક્કે કોઈપણ દાણાદાર જંતુનાશક દવાનો આપણે ઉપયોગ કરી શકીએ। એમાં ક્લોરેન્ટાનિલપ્રોલ છે 0.4%, 2 કિલો પર વીઘા પ્રમાણે, કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 5 કિલો પર વીઘા પ્રમાણે આપણે એને નિયંત્રણ માટે ઉપયોગ કરી શકીએ। અને ચૂસ્યા પ્રકારની જીવાતો માટે જે સિસ્ટમિક ઇન્સેક્ટિસાઇડ છે જેવી કે પાયમેટ્રોઝિન 25% WG 5 ગ્રામ 10 લીટર પાણીમાં, પાયમેટ્રોઝિન 6 ગ્રામ 10 લીટર પાણીમાં, અથવા ઇમિડાક્લોપિરિડ 17.8 SL 3 ml 10 લીટર પાણીમાં આપણે સ્પ્રેઇંગ કરીને આપણે ચૂસ્યા પ્રકારની જીવાતોને નિયંત્રણ કરી શકીએ। મિત્રો, ડાંગરને જે તે રોગ થાય છે અને એ જીવાતના કારણે થાય છે, એ નુકસાન થાય છે ડાંગરના છોડને, એ તમામ અહીંયા તમને તાદ્રશ્ય એ જીવાત અને જે ડાંગર છોડ છે એ પણ તાદ્રશ્ય અહીં જોવા મળશે કે આ જીવાતથી ડાંગરની કન્ડિશન કેવી થાય છે, ડાંગરના છોડને કેવું નુકસાન થાય છે એ પણ અહીંયા જોવા મળશે। અને એને અહીંયા પરીક્ષણ પ્રયોગશાળામાં એના કંટ્રોલ માટે પણ અહીંયા સંશોધન થાય છે કે કઈ દવા છાંટવાથી, શું કરવાથી કંટ્રોલ કરી શકાય છે। એ એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવાત પણ અહીં જોવા મળે છે। સેંકડો પ્રકારના જીવ, કીટક ડાંગરના રોગના અહીં તમને તાદ્રશ્ય જોવા મળે છે અને એની તસવીરો પણ અહીંયા પ્રદર્શન રૂપે જોવા મળે છે। ખેડૂત મિત્રોને લગભગ આની જાણકારી હોય છે જ તે, પરંતુ જે નવા સંશોધનો થયા હોય અને
ઓછા ખર્ચાળ જે હોય તે અહીંયાથી જાણવા મળે છે. અનેક ખેડૂત મિત્રો અહીંયા મુલાકાતે આવે છે. અને હવે આપણે રોગશાસ્ત્ર એના વિશે બાજુની લેબમાં જઈશું. અહીં આધુનિક મશીનરી દ્વારા રોગ અને એનું પરીક્ષણ, એનું નિયંત્રણ, એનો અભ્યાસ કરાય છે. અને ખેડૂતોને ત્યાર પછી એના માટે જરૂરી દવાનો છંટકાવ માટેની ભલામણ કરાય છે. એકદમ આધુનિક ઉપકરણો દ્વારા અહીંયા પરીક્ષણ કરાય છે. ખૂબ જ સૂક્ષ્મ જીવ જંતુ જીવાત એની પર પરીક્ષણ થાય છે. કેટલા માત્રામાં એ દવા ઉપયોગ કરવો અને રોગ ના હોય અને પોષણ જમીનનો પણ કોઈ એમાં ઘટક ખૂટતા હોય તો એની જાણકારી પણ અહીં જાણવા મળે છે. ઘણીવાર આછો પાક દેખાય તો ત્યાં રોગ આવ્યો છે એટલે બીજું કશું દેખાય નહીં, એટલે ખેડૂતો મૂંઝાય. પણ ખરેખર ત્યાં જમીન એની અંદરના જે પોષક તત્વો એના કારણે પણ ડાંગરનો પાક જોઈએ એવો બરાબર ના થયો હોય. આ બધા માટે અહીંયા પરીક્ષણ કરાય છે. અત્યાધુનિક ખેતીની આ લેબ છે અને અહીંયા વિશાળ મોટું ફાર્મ છે જેની અંદર અનેક પ્રકારના બધા ડાંગરોનું વાવેતર કરાય છે અને એની ઉપર પરીક્ષણ કરાય છે. પાક સંવર્ધન માટે પણ અહીં ભવ્ય શ્રેષ્ઠ સંશોધનો થઈ રહ્યા છે. ખૂબ જ અત્યાધુનિક સાધનો દ્વારા કુદરતી રીતે જે ડાંગરના છોડને વાતાવરણ સમય પ્રમાણે ઋતુ પ્રમાણે જોઈએ એ પ્રકારે ગરમી, ઠંડી, આબોહવા આ બધું જ બારીકાઈથી ડાંગરના છોડની અહીંયા પ્રાયોગિક રીતે અખતરા કરાય છે. ખેતી સંબંધિત અભ્યાસક્રમ માટે જે તે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માગતા હોય એમના માટે પણ આ લેબ અને મુખ્ય ચોખા સંશોધન કેન્દ્રની મુલાકાત લેવી જરૂરી છે. ખૂબ જ ભવ્ય આધુનિક પ્રયોગશાળા છે. તમામ પ્રકારના આધુનિક યંત્ર અહીંયા છે. આ બાબતે આપણે રોગશાસ્ત્રના ડૉક્ટર આર.કે. ગંગવાર છે એમની પાસેથી પણ માહિતી મેળવીશું. ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી માહિતી ડૉક્ટર આર.કે. ગંગવાર પાસેથી આપણને મળશે. ડાંગરમાં આવતા મુખ્યત્વે રોગનું કારણ, તેનું નિયંત્રણ અને ઉપાય અંગે ડાંગરની અનેક વિવિધ જાતોના વિવિધ પ્રકારના રોગની માહિતી અહીંના એના જે તજજ્ઞ છે એમની પાસેથી જાણીએ. ये प्रयोगशाला
जो हमारा चावल संशोधन केंद्र है या डांगर संशोधन केंद्र है या चोखा संशोधन केंद्र जिसे हम कहेंगे, इसकी रोग शास्त्र विभाग की प्रयोगशाला है। और यहाँ पर किसान भाई जो डांगर की फसल में, राइस की फसल में जो रोग आते हैं उससे संबंधित नमूने अपने लेके आते हैं, सैंपल्स जो रोगग्रस्त छोर होते हैं, पौधे होते हैं, उनको लेके आते हैं, उनकी हम जांच करते हैं और जांच करने के बाद खेडूत भाइयों को उसका इलाज बताते हैं कि भाई कैसे वो कौन सा फूकनाशी डालना है, या फिर सामान्यतः कभी कभी क्या होता है कि कुछ पोषक तत्वों की कमी होती है जिसकी वजह से भी रोग का उपद्रव जैसा दिखता है लेकिन वो रोग नहीं होता। ये सब हम जानकारी उन्हें देते हैं। सामान्यतः हमारे इस क्षेत्र में राइस की फसल में एक तो करमोड़ी रोग आता है जो अभी चालू हो रहा है थोड़ा थोड़ा। इसके अलावा कभी कभी बैक्टीरियल लीफ ब्लाइट या जीवाणु जनित झुलसा जिसको कहते हैं वो रहता है, या किसान भाई उसे सुकारा के नाम से जानते हैं। इसके अलावा कंटीना करमोडी एक होता है, जो करमोडी मीन्स ब्लास्ट जो है उसका प्रकोप भी रहता है पकने के समय। एक पर्णछेदना कहवा रोग जिसे सी थ्रॉट कहते हैं, ये रोग भी कभी कभी आता है और कभी कभी क्या अभी कई वर्ष से सामान्यतः ये दिखने ही लगा है हमारे क्षेत्र में। इसके अलावा किसान भाइयों के खेतों में अंगारिया एक जो है, ख़ासतौर से जो पतले चावल की जाते हैं उनमें अंगारिया रोग आता है, इसका प्रकोप रहता है। इसके अलावा एक भूखरी कंठीना रोग जिसे हम कहते हैं, या अंग्रेजी में इसे ग्रेन डिस्कलरेशन कहते हैं, ये रोग भी होता है। और ये सब रोग जो मैंने नाम लिया, एक सुकारा छोड़ दें, बाकी सब फूक जनित रोग हैं। और सामान्यतः मैं एक ही बात किसान भाइयों को बताता हूँ कि आप जिस वक्त हमारा फ्लावरिंग चालू हो, कंटी निकलने की अवस्था हो, उस समय आप ध्यान रखें। अगर आपको लगता है कि आपके गए बरस ये रोग कोई आया था इनमें से जो मैंने बताए, तो आप एक छिड़काव किसी भी सामान्य फूकनाशी का जो बाज़ार में आसानी से मिलते हैं, जिनमें कार्बनडाजिम 12% अन्य मैनकोजेब 63%, ये रेडीमेड मिक्सचर आता है बाज़ार में, 1.5 से 2 ग्राम प्रति लीटर पानी की दर से इसका जब छिड़काव किसान भाई करते हैं तो ये रोग जो मैंने बोला इनका उपद्रव काफ़ी कम हो जाता है। अगर हमें लगता है कि गए बार अंगारिया हमारे आया था तो अंगारिया के लिए ट्राईसाइक्लाजोल प्लस ट्राईफ्लॉक्सीस्ट्रोबिन ये फूकनाशी रेडी मिक्स आता है बाज़ार में। इसकी अंगारिया के लिए 8 ग्राम मात्रा 10 लीटर पानी में मिला के छिड़काव कर सकते हैं। इसका ये हमारी भलावण है नवागाम की। इसके अलावा अगर करमोडी का उपद्रव रहता है, चाहे वो पान की करमोडी हो या कंटी की करमोडी हो, अगर पान की करमोडी है तो जैसे करमोडी दिखाई दे तो जो टेक्निकल मैंने अभी आपको बताया ट्राईसाइक्लाजोल प्लस ट्राईफ्लॉक्सीस्ट्रोबिन ये बाज़ार में आसानी से उपलब्ध है। और इसकी 4 ग्राम मात्रा, यहाँ मात्रा फ़र्क है, करमोडी में 4 ग्राम है, अंगारिया में 8 ग्राम है। 4 ग्राम मात्रा 10 लीटर पानी में मिला के उसका छिड़काव कर दें। किसान भाई एक और बात ध्यान रखें कि सामान्यतः जो हमें देखने में आ रहा है कि काफ़ी किसान भाई बगैर मिट्टी की जांच के ज़्यादा मात्रा में नाइट्रोजन फर्टिलाइज़र डालते हैं, जैसे मतलब जिसमें मुख्यतः यूरिया का ज़्यादा प्रयोग करते हैं, जो उनको कम करना है ज़्यादा प्रयोग करते हैं। इसकी वजह से रोग और जीवात दोनों का उपद्रव बढ़ जाता है। तो ये एक तो आप मिट्टी की जांच के हिसाब से अपना रोग मतलब नाइट्रोजन खातर का प्रयोग करें। दूसरी बात, छाणियों खातर जरूर काम में लें। अगर लीला पड़वास कर रहे हैं तो इक्कड़ का लीला पड़वास बहुत इफ़ेक्टिव है, काम में ले सकते हैं, उसको ज़रूर करें। इसके बाद किसान भाई अगर संभव हो तो नवागाम में आएँ रोपणी से पहले, अपना बीज डालने से पहले, और पूरी माहिती लें कि कौन सी जात हमें करनी चाहिए, क्योंकि अमुक जातों में बहुत अच्छी रोग प्रतिकारक शक्ति है जिसकी वजह से रोग नहीं आते हैं। तो ये थोड़ी थोड़ी बातें हैं जिनका ध्यान रखना है। एक और जो समस्या इस समय चल रही है वो है आपके खेतों में त्राम्बियो कलर के पान हो रहे हैं, जिसे हम कहते हैं जिंक तत्व की कमी हो रही है। और खैरा इस रोग का नाम है खैरा रोग। खैरा मीन्स पान का कत्था, जो पान में हम खाते हैं तो चूना और एक कत्था लगता है जिसको हम खैरा कहते हैं। उसके तरह का एक पान होता है, पहले पीला और फिर खैरा रंग हो जाता है, त्राम्बियो कलर हो जाता है। अगर ये है तो बिल्कुल आप कंफ्यूज ना करें, इसमें बिल्कुल ना सोचें, ये जिंक तत्व की कमी है। कभी कभी किसान भाई बगैर चर्चा किए जीवाणु जनित सुकारा की दवाई ला के छांटते हैं, उससे कोई उनको खर्चा भी हो जाता है और कोई फ़ायदा नहीं होता। तो आप जिंक तत्व की उड़क है ये, और जिंक तत्व की उड़क के लिए आप जिंक सल्फेट 33%। यहाँ एक बात और मैं जोड़ूंगा, किसान भाई कई दफ़ा
जिंक बोलते हैं हमने डालिए, लेकिन पूछते हैं तो डालिए उन्होंने हाई जिंक या सुपर जिंक। हाई जिंक या सुपर जिंक में जिंक 5% होती है, और ये कई कंपनियां इस तरह से बना रही। कई सारे न्यूट्रिएंट्स और होते हैं, वो डांगर के लिए नहीं है आपके, वो दूसरी फसलों के लिए है। आपके डांगर के लिए जिंक हमारे GSFC की आती है, गुजरात स्टेट फर्टिलाइजर की, या इफ्को की आती है। 33% जिंक आपको काम में लेनी है। 5 किलो कच्ची बीघा के हिसाब से जिंक सल्फेट आपको डालनी है, 33% वाली डालनी है, तो आपका ये जो त्रांबियो कलर का पान होता है ये रोग नहीं आएगा। हाल फिलहाल में यही है, बाकी तो काफ़ी जातें आप लोग अच्छी भी कर रहे हैं, लेकिन ख्याल ये रखें काफ़ी जातें ऐसी हैं जो आप इधर उधर से बियारण लाते हैं नवागाम के अलावा, उस बियारण में रोग प्रतिकारक शक्ति नहीं होती, जिसकी वजह से रोगों का उपद्रव ज़्यादा है। મિત્રો હવે આપણે પાક સંવર્ધન જે ડાંગરની નવી જાતનું સંશોધન છે એ લેબની મુલાકાત લઈશું. ડાંગરનો છોડ હોય તેને સારી જે મૂળ હોય અને સારો મજબૂત છોડ હોય, જે વાવાઝોડા સામે ટકી રહ્યા ભારે લોર્યું હોય તો પણ એ ઢળી પડતા નથી, એવા છોડ ઉપર સારી ક્વોલિટીની ડાંગરનું પ્રત્યારોપણ કરાય છે. એટલે આ છોડને નર વિહોણો કરી તેની ઉપર અન્ય જે સારી ડાંગરના પરાગ બી રજ હોય એનું પ્રત્યારોપણ કરાય છે, અને છોડ બીજી ડાંગરનો અને એનું લોરિયું બીજા ડાંગરનું, એટલે ડાંગરનો પાક એના બીજા સારી ક્વોલિટીનો બીજો હોય તે એને પ્રત્યારોપણ કરાય છે. એટલે અહીંયા પ્રત્યારોપણ દ્વારા સંકરણ કરીને ડાંગરની શ્રેષ્ઠ જાત વિકસાવાય છે. હવે ડૉક્ટર પ્રજાપતિ પાસેથી આપણે, એ વૈજ્ઞાનિક છે, એમની પાસેથી કેટલીક માહિતી મેળવીએ. ડાંગરની અંદર જ્યારે નવી નવી જાતો બહાર પાડવામાં આવે છે એ પાડવા માટેની એક અલગ અલગ પદ્ધતિઓ છે. પદ્ધતિની અંદર એક પેડિગ્રી મેથડ છે, જેની અંદર રાઈસના અલગ અલગ મેલ અને ફિમેલ જે પ્લાન્ટ્સ હોય છે, અલગ અલગ જાતો, એનું ક્રોસિંગ કરવામાં આવે છે. ક્રોસિંગ કરવામાં આવે છે એટલે નરવિહોણું કરવામાં આવે. નરવિહોણું કરી અને નરવિહોણું કરવાની પદ્ધતિને ઇમેસ્ક્યુલેશન કરવામાં આવે છે. ખાસ કરીને ઇમેસ્ક્યુલેશન જે કરવામાં આવે છે એ જ્યારે રાઈસનો પ્લાન્ટ જ્યારે એનો ફૂલને એ ફ્લાવર શરૂ થાય, એનાથી શરૂ થાય એ વખતે એ પ્લાન્ટ લાવવામાં આવે છે અહીંયો, અને પ્લાન્ટ લાવીને એનો 50% ભાગ કાપી નાખવા, એને સ્પાઇકલેટ કહે છે. અને સ્પાઇકલેટની અંદર 6 આન્સર એટલે પરાગ હોય છે. એ પરાગને આપણે કાઢી દઈએ છીએ. એટલે ઉપરનો જે સ્પાઇકલેટ છે એનો 50% ભાગ કાપી દેવામાં આવે છે, અને પછી એની અંદર જે પોલન 6 પુકેસર કહીએ છીએ, એ પુકેસર સક્ષમ કરી દેવામાં આવે છે, મશીનથી કરવામાં આવે છે. ખાસ કરીને સાંજના સમયે અમે આ પ્રક્રિયા કરીએ છીએ. અને પછી અને આ જે છે પોલન અને સ્ટિગ્મા છે, એ સ્ટિગ્મા 2 થી 3 દિવસ સુધી એ વાયબલ રહે છે, જીવંત રહે છે. અને પછી અમે બીજા દિવસે ઇમેસ્ક્યુલેશન કર્યા પછી એની જે જોઈતી જે પરાગ જે હોય છે, બીજા દિવસે જે હોય છે એ જે લોરિયા લાવી દેવામાં આવે છે. અને લોરિયા એ 10 થી 15 મિનિટ સુધી એ જીવંત રહે છે. અને એ જે લોરિયા લાવવામાં આવે છે અને અમે હીટિંગ પણ કરીએ છીએ આની અંદર પોલન શેડિંગ થાય એટલા માટે. અને એને એ પોલન જે છે એ પોલનને અમે આ રીતે ગઈકાલે જે બાંધેલા અને ઇમેસ્ક્યુલેશન કરેલા જે લોરિયા છે એની અંદર આ રીતે અમે એની રજ અને ડસ્ટિંગ કરીએ છીએ. ડસ્ટિંગ કર્યા પછી એની અંદર જે ફર્ટિલાઇઝેશન થાય છે અને એને દાણો બંધાવવાની પ્રક્રિયા ખાસ કરીને થતી હોય છે. અને એ દાણા પછી અમે બહાર લઈ જઈએ છીએ છોડને, જે ક્રોપ કેર લઈ, અને પછી એને જે સીડ બેસે છે અને હાઇબ્રિડ કહેવામાં આવે છે. એ હાઇબ્રિડ સીડ અને ખેતરમાં વાવતા હોઈએ છીએ. પછી અને F1 F2 એમ 8 જનરેટ પ્રોજેક્ટની સાથે અમે એનું સિલેક્શન કરતા હોઈએ છીએ અને એમાંથી આ નવી જાત બહાર પાડતા હોઈએ છીએ. ડાંગરનો ઉછેર અને વિકાસ એ સંપૂર્ણ કુદરત ઉપર આધારિત છે. એટલે જે સમયગાળો ડાંગર પકાવવા જોઈએ તે સિઝન પ્રમાણે જ નવી જાતના છોડ પાંગરે, ઉછરે અને પાક તૈયાર થાય. તે સેમ્પલ ડાંગરને પુનઃ પ્રાયોગિક ધોરણે જે એનું વાવેતર કરી અને ફરી ડાંગર પાકે ત્યારે એના જે બીજ મળે એ આધારે નવું સેમ્પલ એ તૈયાર થાય, અને એના પર પરીક્ષણ કર્યા પછી એ બજારમાં માર્કેટમાં મુકાય છે, નવી જાત, નવી સંશોધન કરાયેલી ડાંગરની એ જાત. અને હવે આપણે એ વિશે પ્રત્યારોપણ સંવર્ધન વિશે જાણીએ થોડું.
જો આમાં આ જે દાણા છે ને આ સેટ થયેલા દાણા છે અંદર. હું ધ્યાન ચડાવી દઉં, બીજો બતાવું. આને ચડાવી દઉં. જો આવે આજે દેખો આપણે આ જે દાણો દેખે આ ગ્રીન આ જે છે એ સંકરણ થયેલ દાણા છે જે આગળની સંતતિ માટે ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ સેગમેન્ટ આધારિત આ બધું કરવામાં આવે છે. જાડો દાણો, સુગંધવાળો દાણો, લાંબો દાણો, ટૂંકો દાણો, અલગ અલગ બાસમતી ટાઈપ, નોન બાસમતી ટાઈપ, અલગ અલગ સેગમેન્ટના ક્રોસ કરીને કરવામાં આવે છે. ઘણી વખત આપણે કહીએ છીએ કે રોગ અને જીવાત પ્રતિકારક. રોગ અને જીવાત પ્રતિકારક જે જાતો લાયા હોય એ જાતોને પછી એના સાથે સંકલન કરવાનું, જેથી કરીને ખેડૂતોને રોગ અને જીવાત સામે પ્રતિકારક જાત મળતી હોય છે, દવા છાંટવાનો ખર્ચ ઘટતો હોય છે. એ રીતે આ જાતો અલગ અલગ ડેવલપ કરીએ છીએ. મિત્રો, આ ખેડૂતો માટેની એક મહત્ત્વની જાણકારી હતી. આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઈક કરો, શેર કરો અને જનરલ નોલેજ માટે પણ આ વિડીયો આપ જુઓ અને બીજા મિત્રોને બતાવો અને જીપી સિરીઝને સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.